નમસ્કાર મિત્રો, જે મિત્રોએ મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને આ દરરોજનો જે વિડીયો એ વિડીયો તમે જોઈ શકો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે સજીવોમાં પ્રજનનની અંદર બે પ્રકારના, એક અલિંગી પ્રજનન અને એક લિંગી પ્રજનન. એમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે અલિંગી પ્રજનન, asexual reproduction, અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર આપણે વાત કરીએ ફલન વગર અથવા ફલનની ક્રિયા ફક્ત એક જ સજીવો દ્વારા થતી હોય તો એવા પ્રકારની જે ઘટના રહે એ ઘટનાને આપણે શું કીધું? અલિંગી પ્રજનન કહેવામાં આવે. તો આ જે અલિંગી પ્રજનનની અંદર જે પ્રાણીઓ હોય એ પ્રાણીઓ અથવા વનસ્પતિ કોઈ પણ પિતૃ જેવી નવી સંતતિનું નિર્માણ કરતી હોય તો એને આપણે શું કહેવી? અલિંગી પ્રજનન કહેવી, અથવા આપણે એને જનની પ્રતિકૃતિ કહેવી. એટલે કે પિતૃ જેવા લક્ષણો ધરાવતા હોય, જનનિક રીતે હોય અથવા બાહ્યાકાર રીતે એના જેવા લક્ષણો ધરાવતા જોવા મળતા હોય તો એને આપણે શું કહેવી? અલિંગી પ્રજનન કહેવી. તો આ જે અલિંગી પ્રજનનની જે ઘટના રહે એ ઘટનાની અંદર બંનેનું આવશે. વનસ્પતિની અંદર પણ અલિંગી પ્રજનન જોવા મળશે, જ્યારે પ્રાણીની અંદર પણ અલિંગી પ્રજનન જોવા મળે. તો ત્યારે આપણે ફક્ત એક જ વિષય આપણે અભ્યાસ કરીશું, એમાં પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. કારણ કે પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન સુસ્પષ્ટ બનાવવામાં આવે, જ્યારે વનસ્પતિ હોય તો વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન કહેવાય, પણ એની જગ્યાએ બીજો એક શબ્દ વપરાય છે, વાનસ્પતિક પ્રજનન. તો અત્યારે આપણે વાત કરીએ કે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. તો પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનનની પ્રક્રિયાને અલગ અલગ તબક્કાવાઇઝ થાય. એમાં પહેલું આવશે ભાજન, બીજું બીજાણુ નિર્માણ, ત્રીજું કલિકા સર્જન, અને ચોથું અવખંડન. તો દરેક વિશે આપણે અભ્યાસ કરશું. તો એની અંદર પહેલા આપણે અભ્યાસ કરશું ભાજન. ભાજન એટલે શું થાય? આમ જોવા જઈએ તો ફિશન કહેવાય. તો આ જે ભાજનની જે ઘટના છે, તો ભાજનની અંદર કોઈ પણ પ્રકારના જે સજીવો, ખાસ કરીને પ્રોટિસ્ટા અથવા મોનેરા જે સૃષ્ટિના જે સજીવો, એ સજીવોની અંદર સંવિભાજનની પ્રક્રિયા થઈ અને આ રીતના એક સજીવમાંથી બે સજીવનું શું થાય? નિર્માણ થતું હોય. તો આ જે ભાજનની જે પ્રક્રિયા, ધારો કે એક્ઝામ્પલ તરીકે ભાજન અથવા આપણે એને કહીએ ફિશન. એક્ઝામ્પલ તરીકે એની અંદર આપણે લઈએ અમીબા. તો અમીબાની અંદર આ એનું જે શરીર હોય, તારો કે આ શરીરે અમીબાના ખોટા પગ અને વચ્ચે રીતના કોષ કેન્દ્ર છે. હવે આમાંથી જે અમીબાનું જે દેહ હોય એ દેહની અંદર રહેલું જે કોષરસ હોય એ કોષરસનો આપણે ક્રમશઃ રીતે સૌપ્રથમ આપણે વાત કરીએ કે અમીબા હોય તો અમીબાની અંદર આ રીતના કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રનું શું થાય? વિભાજન થશે. કોષ કેન્દ્રનું વિભાજન થઈને ક્રમશઃ રીતે એટના જે એક કોષ કેન્દ્ર, બે કોષ કેન્દ્ર, એમ બે કોષ કેન્દ્રની અંદર નિર્માણ થાય અને ક્રમશઃ રીતે એટના જે અમીબા હોય એ અમીબા એક ધીમે ધીમે એટના કોષરસ હોય, કોષરસનું શું થશે? વિભાજન થશે. અને કોષરસનું વિભાજન થાય અને એમાંથી એટના એક સજીવમાંથી
આ રીતના બે સજીવનું નિર્માણ થાય. એટલે અહીં જે આપણે વાત કરી એક અમીબા હોય તો એક અમીબામાંથી કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી આ રીતના જે કોષરસ હોય એ કોષરસનું શું થાય વિભાજન થાય અને કોષરસનું વિભાજન થાય આ રીતના એક સજીવમાંથી આ રીતના શું થાય બે સજીવનું નિર્માણ થાય. તો આ જે ઘટના છે આ સામાન્ય રીતે સરળ વિભાજન કહેવાય અથવા આપણે એને દ્વિભાજન કહેવી. તો એવી રીતે બીજી પણ ઘટના છે. તો બીજી ઘટનાની અંદર વાત કરીએ પેરામીશિયમ. અને બીજા જે એક્ઝામ્પલ લઈએ કે વર્ટિસેલા અથવા યુગ્લિના કે જેની અંદર અલગ અલગ રીતે ધારો કે પેરામીશિયમ અને પ્લેનેરિયા છે એની અંદર પણ આ રીતના ભાજનની પ્રક્રિયા થાય. પેરામીશિયમ પ્લેનેરિયા એની અંદર પણ ભાજનની પ્રક્રિયા થાય. વર્ટિસિલા અને યુગ્લિના એની અંદર પણ ભાજનની પ્રક્રિયા થાય. પણ આ પ્રકારના જે સજીવો રહ્યા એ સજીવોની અંદર વિભાજનની જે ઘટના રહે એ જુદી રીતે જોવા મળે. ધારો કે પહેલી વસ્તુ આપણે કરીએ પેરામીશિયમ અથવા જે પ્લેનેરિયા હોય એ પ્લેનેરિયાની અંદર વિભાજનની પ્રક્રિયા ધારો કે અમીબાની અંદર વિભાજનની પ્રક્રિયા ખબર પડી જાય. હવે આપણે પેરામીશિયમ ની અંદર કેવી રીતના વિભાજનની પ્રક્રિયા થાય એના વિશે આપણે અભ્યાસ કરશું. ભાજન એમાં પહેલું અમીબાની અંદર સરળ વિભાજન અને બીજું પેરામીશિયમની અંદર આયન વિભાજન. ધારો કે પેરામીશિયમ ની તો પેરામીશિયમની અંદર પેરામીશિયમનું જે બંધારણ હોય તો બંધારણની અંદર આ પેરામીશિયમનું બંધારણ તો આ પેરામીશિયમના બંધારણની અંદર અલગ અલગ પ્રકારના જે કોષો રહ્યા એ કોષોની અંદર આ મોટો કોષ અને આ નાનો કોષ. મોટો કોષ હોય એને કહેવાય બૃહદ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર આ એની મુખ ચાર્જ. આ નાનું કોષ કેન્દ્ર હોય એને કહેવાય લઘુ કોષ કેન્દ્ર અને અહીંયા આવે રસધાની અથવા આપણે એને કહેવી અન્નધાની. કારણ કે પેરામીશિયમ હોય તો પેરામીશિયમની અંદર આકુંચક રસધાની હોય. તો આ જે ભાજનની જે પ્રક્રિયા રહે આયન વિભાજન. તો આયન વિભાજનની અંદર ક્રમશઃ રીતે આયન જે શરૂઆત રહે એ શરૂઆતમાં શું થાય કે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રનું શું થાય વિભાજન થશે. ધારો કે પેરામીશિયમ છે તો પેરામીશિયમની અંદર આ પેરામીશિયમ ધીમે ધીમે આ જે મુખ ચાંચ હોય એ મુખ ચાંચ આવી રીતના શું થાય અદૃશ્ય થશે અને વચ્ચે આ જે બૃહદ કોષ કેન્દ્ર હોય અને આ જે લઘુ કોષ કેન્દ્ર હોય એનું આ રીતના વિભાજનની પ્રક્રિયા દ્વારા શું થશે વિભાજન થશે. આ અન્નધાન ક્રમશઃ રીતે અહીંયા જે મુખ ચાંચ હોય એ મુખ ચાંચનું આ રીતના શું થાય વિભાજન થશે. મુખ ચાંચ હોય તો મુખ ચાંચમાં આ રીતના શું થયું વિભાજન થયું
અને જે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્ર એ રીતના એકમાંથી બે બને તો કોષ કેન્દ્ર, અને એ રીતના ક્રમશઃ રીતે એકમાંથી બે અમુક ચાંચનું નિર્માણ થશે. ધીમે ધીમે જે કોષ સરસ હોય તો કોષ સરસનું શું થાય? વિભાજન થાય. કોષ સરસ હોય તો કોષ સરસનું વિભાજન થાય. આ મુખચાંચ હોય તો મુખચાંચનું આ રીતના વિભાજન થાય અને છેલ્લે રીતના એક સજીવ હોય તો એક સજીવમાંથી એ રીતના બે સજીવનું શું થાય? નિર્માણ થશે. તો આ રીતે જે પેરામીશિયમ હોય તો પેરામીશિયમની અંદર ક્રમશઃ રીતે રીતના આયન વિભાજનની પ્રક્રિયા થઈ અને એક સજીવમાંથી એ રીતના શું થાય? બે સજીવનું શું થાય? નિર્માણ થાય. તો આ જે ઘટનાને શું કહેવાય? આયન વિભાજન કહેવામાં આવે. અને ત્રીજું જે વિભાજન થયું વર્ટિસિલા અથવા જે યુગ્લિના કહેવાય, એની અંદર અનુપ્રસ્થ વિભાજન. ધારો કે અનુપ્રસ્થ વિભાજન કેવી રીતે? પેરામીશિયમની અંદર જોઈ લીધું આપણે કેવી રીતના વિભાજન થાય. સૌપ્રથમ જે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રનું વિભાજન થાય, ધીમે ધીમે મુખચાંચનું વિભાજન થાય અને છેલ્લે આવી રીતના એક પેરામીશિયમની અંદરથી આવી રીતના બે બાળ પેરામીશિયમનું શું થાય? નિર્માણ થશે. હવે છેલ્લી જે વાત કરીએ આપણે કે યુગ્લિના જે અનુપ્રસ્થ કહેવાય, તો અનુપ્રસ્થની અંદર કેવી રીતે વિભાજન થતું હશે? તો આ જે ક્રમશઃ રીતે અલગ અલગ પ્રકારના જે વિભાજનની અંદર હવે અનુપ્રસ્થ વિભાજન નહીં, તો આ જે યુગ્લિના હોય અથવા જે વર્ટિસિલા જેવા પ્રાણીઓ હોય એ પ્રાણીઓની અંદર આ રીતના શું થાય? વ્યક્તિગત દેહ હોય, વ્યક્તિગત દેહ દ્વારા આ રીતના શું થશે? વિભાજન થશે. ધારો કે યુગ્લિના હોય તો યુગ્લિનાની અંદર ક્રમશઃ રીતે ધારો કે આ યુગ્લિના છે તો યુગ્લિનાની અંદર ધારો કે આ કોષ કેન્દ્ર છે અને આ જે આયન ખાંચ કહેવાય અને આ શું છે? કર્ષક. હવે ક્રમશઃ રીતે આ જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્રનું આ રીતના શું થાય? વિભાજન થશે અને એકમાંથી કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રનું આ રીતના વિભાજન થઈને એકમાંથી આ રીતના શું કરશે? એક હોય તો એકમાંથી આ રીતના બે નું બનશે. તો આ એક કોષ કેન્દ્ર એમાંથી ધીમે ધીમે વિભાજન થઈ અને આ રીતના શું થાય? બે કોષ કેન્દ્ર. હવે આ કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી તો અહીંયા જે આયન ખાંચ હોય એ આયન ખાંચમાંથી આ રીતના ધીમે ધીમે જે કોષ સરસ હોય એ કોષ સરસનું શું થશે? વિભાજન થશે અને વિભાજન થઈ ધારો કે આયન ખાંચ છે, આયન ખાંચ છે એમાંથી આ રીતના કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રનું શું થયું? વિભાજન થયું અને વિભાજન થઈ ધારો કે આયન ખાંચની અંદર આ રીતના જે કશા હોય એ કશા અને ક્રમશઃ રીતે આ જે આયન ખાંચ હોય એમાંથી આ રીતના શું થાય? વિભાજન થઈ અને આ રીતના એકમાંથી એકમાંથી એક શું કરશે? બે યુગ્લિના આયન કરશે અને છેલ્લે આ રીતના યુગ્લિના હોય એ યુગ્લિના રીતના શું થાય? બે બાળ યુગ્લિનાનું નિર્માણ થશે.
તો આપણે કોની વાત કરીએ? અનુપ્રસ્થ વિભાજન અને એમાં ખાસ કરીને આપણે યુગ્લિનાની અંદર કેવી રીતે વિભાજન થશે? કારણ કે અહીંયા જે આપણે વાત કરી કે અનુપ્રસ્થ વિભાજન એટલે આવી રીતના એકમાંથી બે આખું જે વ્યક્તિગત દેહ હોય તો દેહનું શું થાય? રીતના વિભાજન થાય અને એટલે એક સજીવમાંથી શું થાય? બે સજીવની અંદર શું થાય? વિભાજન થશે. તો આપણે વાત કરી વિભાજનની વાત કરી અને એના પછીનું જે આવશે ઘટના આવશે બહુભાજન. એને કહેવાય મલ્ટીફિશન. તો આ જે ભાજનની પ્રક્રિયા છે તો ભાજનની પ્રક્રિયા આ એક વ્યક્તિગત દેહ હોય તો વ્યક્તિગત દેહમાંથી એક સજીવનું નિર્માણ કેવી રીતે થતું હશે એના માટે હવે આપણે અભ્યાસ કરશું બહુભાજન. એટલે કે એને કહેવાય મલ્ટીફિશન. તો મલ્ટીફિશન ની અંદર એક શરીરમાંથી ઘણા બધા સજીવોનું નિર્માણ કેવી રીતે થતું હશે? કારણ કે અહીં જે અત્યારની જે ઘટના છે એ ઘટના શું છે? સમવિભાજનની પ્રક્રિયા છે. હવે પછીની જે ઘટના છે એ કેવી છે? અસમવિભાજનની પ્રક્રિયા. હવે ધારો કે અહીં જે વસ્તુ રહી કે બહુભાજન. તો બહુભાજન એટલે મલ્ટીફિશન કહેવાય. તો મલ્ટીફિશન ની અંદર કોઈ પણ પ્રકારનું જે અમીબા હોય, ધારો કે આ અમીબા છે, ધારો કે અમીબા છે તો અમીબાનું આ શું છે? કોષ કેન્દ્ર. પેરામીશિયમ હોય અથવા પ્લેનેરિયા હોય અથવા બીજા એવા જે સૂક્ષ્મ જીવો હોય કે જેની અંદર મલ્ટીફિશનની પ્રક્રિયા થતી હોય. ધારો કે અમીબા છે તો અમીબાની અંદર કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્ર આ રીતના શું થાય? વિભાજન થશે. એટલે એક કોષ કેન્દ્ર, ધારો કે સામાન્ય રીતે જોવા જઈએ કે અમીબા હોય તો અમીબાની અંદર ક્રમશઃ રીતે આ એક કોષ કેન્દ્ર એમાંથી આ બે કોષ કેન્દ્ર થયા. આયા શું થાય? કોષરસનું વિભાજન થતું નથી. ખાસ ધ્યાન રાખવાની કે આ જે બહુભાજનની જે પ્રક્રિયા રહી તો પ્રક્રિયાની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષરસનું વિભાજન થતું નથી. હવે ક્રમશઃ રીતે આ પ્રક્રિયા ચાલુ રહી. તો આ રીતના જે અમીબા હોય એમાંથી આ બે કોષ કેન્દ્ર, બેમાંથી એ રીતના શું થાય? ચાર કોષ કેન્દ્રમાંથી એ રીતના શું કરે? ઘણા બધા કોષ કેન્દ્રનું શું થાય? નિર્માણ થશે. હવે અનુકૂલન પરિસ્થિતિ સર્જાય. કારણ કે આ જે વાત કરી કે ભાજનની જે પ્રક્રિયા રહી તો ભાજનની પ્રક્રિયાની અંદર જે પિતૃ જે હોય અને જે બાળ સજીવ હોય એના જનનિક રીતે શું થાય? સમાન. કારણ કે જનનિક રીતે કો અથવા બાહ્યકાર રીતે કો એ આ રીતના શું થાય? સમાન જોવા મળશે. કારણ કે આપણે વાત કરીએ જનનિક પ્રતિકૃતિ, જેનેટિક ક્લોન્સ ની, તો જેનેટિક ક્લોન્સ ની અંદર આ રીતના જે પિતૃના જે જનીનો રહ્યા અને જે બાળ જનીનો રહ્યા એ બાળ જનીનોનું પ્રમાણ આ રીતના એની જે રચના રહી એ રચના શું થાય? સરખી જોવા મળતી હોય. હવે બીજી વસ્તુ કે આ જે ક્રમશઃ રીતે આપણે શું કર્યું? બહુભાજનની પ્રક્રિયા કરી. ક્રમશઃ રીતે આ રીતના શું થાય? કોષ કેન્દ્રનું વિભાજન કર્યું અને છેલ્લે અનુકૂલન પરિસ્થિતિ સર્જાય અને આ જે કોષ હોય અથવા જે અમીબા હોય એ અમીબાનું રીતના શું થાય? એક સાથે સ્ફોટન થઈ અને સ્ફોટન થવાને લીધે એમાંથી ઘણા બધા આ રીતના એક કોષીય અમીબાનું શું થાય? નિર્માણ થશે. તો આવા પ્રકારની જે ઘટના રહે એ ઘટનાને શું કહેવાય? બહુભાજન કહેવાય અથવા એને શું કહેવાય? મલ્ટીફિશન. હવે એની સાથે સાથે સંકળાયેલી જે બીજી જે ઘટના આવે બીજાણુ નિર્માણ અથવા એને શું કહેવાય? સ્પોર્યુલેશન એટલે શું? અધાર કે આજે બહુભાજનની પ્રક્રિયા ખબર પડી જાય કે એક સજીવ હોય એક દેહની અંદર કોષ કેન્દ્રનું રીતના સતત વિભાજન થાય અને ક્રમશઃ રીતે અનુકૂલન પરિસ્થિતિ સર્જવાને કારણે છેલ્લે રીતના શું થાય? કે કોષરસ હોય તો કોષરસનું વિભાજન થશે અને ઘણા બધા રીતના નવા જે બાળ સજીવો રહ્યા એ બાળ સજીવોનું શું થશે? નિર્માણ થશે. હવે એના પછીની જે ઘટના રહી એને કહેવાય બીજાણુ નિર્માણ.
અથવા આપણે એને કહીએ સ્પોર્યુલેશન. સ્પોર્યુલેશન એટલે શું? અગર કે આને જે ક્રમશઃ રીતે સ્પોર્યુલેશન નો મીનિંગ શું થાય કે જે બીજાણુ હોય તો બીજાણુનું નિર્માણ કેવી રીતે કરવામાં આવશે. અગર કે આ એક્ઝામ્પલ તરીકે આ અમીબા છે. આ અમીબાના શું છે? ખોટા પગ. હવે આ જે અમીબા હોય તો અમીબાના જે ખોટા પગ હોય તો ખોટા પગને આવી રીતના શું કરશે? વાળી લેશે અને એના જે ખોટા પગ હોય એ ખોટા પગનું આવી રીતના એક ગોળ શું કરશે? આવરણ બનાવશે. અને આ જે ગોળ આવરણ હોય એ આવી રીતના શું થશે? મજબૂત આવરણ જોવા મળશે. શું કર્યું? અમીબાએ ખોટા પગ હોય તો ખોટા પગને આવી રીતના શું કર્યું? ગોળ આવરણ ફરતે ગોળ આવરણનું બનાવી નાખ્યું અને ગોળ આવરણ હશે મજબૂત હશે. અને આ મજબૂત ગોળ આવરણ હોય એ આવી રીતના સખત હશે, મજબૂત હશે. તો આવા પ્રકારની જે ક્રિયા રહે એ એવા પ્રકારનું જે આવરણ, કારણ કે ત્રિસ્તરીય આવરણનું નિર્માણ થશે. એક મજબૂત આવરણનું નિર્માણ થાય, ત્રિસ્તરીય આવરણનું નિર્માણ થાય, તો એવા પ્રકારની જે રચના રહે એ રચનાને શું કહેવાય? કોષ્ઠન કહેવાય. કારણ કે આ જે અમીબાએ પોતાના ખોટા પગને આવી રીતના ગોળ આવરણ ફરતું એક નિર્માણ કર્યું અને આ જે ગોળ આવરણ હોય એ ગોળ આવરણ કેવું હશે? ત્રિસ્તરીય હશે. અને એ ત્રિસ્તરીય જે આવરણ હોય એ આવી રીતના શું હશે? મજબૂત હશે. તો આવા પ્રકારની રચના એને શું કહેવાય? કોષ્ઠક કહેવાય. અગર કે અમીબા હોય કોષ કેન્દ્રી હવે શું કરશે કે આ રીતના જે કોષ કેન્દ્રી હોય, કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્રનું આ રીતના શું થાય? સંવિભાજનની પ્રક્રિયા થઈ. સંવિભાજન ધારો કે આ કોષ કેન્દ્ર આ કોષ્ટન છે. હવે કોષ કેન્દ્રની જે વિભાજન હોય તો એમાંથી એક શું થાય? ક્રમશઃ રીતે બે વારંવાર રીતના શું થાય? કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રનું વિભાજન થાય અને રીતના શું કરશે? ઘણા બધા જે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્ર હોય એનું શું કરશે? હવે આ જે અનુકૂલન પરિસ્થિતિ સર્જવાને કારણે આ જે કોષ્ટન હોય એ કોષ્ટન, કારણ કે આ જે બીજાણુ નિર્માણની પ્રક્રિયા થઈ જાય, કોષ્ટનનું નિર્માણ થયું, કોષ્ટનના નિર્માણથી એટલા જે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રનો એટલા શું થાય? વારંવાર વિભાજન થઈ અને એટલા શું થાય? બીજાણુ હોય એ બીજાણુનું શું થયું? નિર્માણ થયું. હવે આ જે બીજાણુ હોય એટલે કે આ જે કોષ્ટન હોય એ કોષ્ટનનું એટલા શું થાય? સ્ફોટન થાય. કોષ્ટન શું થાય? ફાટે અને ફાટવાને કારણે અંદર રહેલા જે બીજાણુ કહેવાય અથવા જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્ર આવી રીતના શું થશે? મુક્ત થશે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આ જે કોષ્ટન છે તો કોષ્ટનનું આવી રીતના શું થાય? સ્ફોટન થયું. આ ત્રિસ્તરીય આવરણ અંદર જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્ર આવી રીતના શું થયું? સ્ફોટન. ધારો કે આ જે ભાગ સ્ફોટન છે તો અહીંયા જે રહેલા જે કોષ કેન્દ્ર અમીબા હોય એ અમીબાનો રીતના શું થશે? જે અમીબા હોય એ અમીબા રીતના શું થાય? મુક્ત થશે. તો આવા પ્રકારની જે ઘટના રહે એ ઘટનાને શું કહેવાય? બીજાણુ નિર્માણ કહેવાય અથવા એને શું કહેવાય? સ્પોર્યુલેશન તરીકે ઓળખવામાં આવે. તો આ બીજો તબક્કો બીજાણુ નિર્માણ કેવી રીતે થતું હશે અમીબાની અંદર. હવે એના પછીની જે ત્રીજી જે મેથડ રહી એ કલિકા સર્જન. કલિકા સર્જન એટલે શું? કે બળીની ઘટના કેવી રીતે થાય. તો આ જે બળી પહેલા ઈ સમજવું જોઈએ કે કલિકા એટલે શું. કલિકા અથવા આપણે એને કહીએ બળી. કલિકા એટલે શું? કે શરીરની અંદર અથવા કોઈ પણ પ્રકારનું જે કોષ હોય એ કોષનું આ રીતના સતત વિભાજન થાય. પહેલા એ વસ્તુ સમજવી જોઈએ. કલિકા એટલે
કોષોનો સમૂહ. એને કલિકા. અગર ક્યાંય શરીરની અંદર આવી રીતના શું થાય, કોષ હોય, કોષનું સતત વિભાજન થાય અને વિભાજન થઈ અને કોષોનો સમૂહ બને અને આ જે કોષોનો જે સમૂહ હોય એ કોષોના સમૂહ શું કહેવાય, કલિકા કહેવામાં આવે. હવે એને ધ્યાનમાં રાખીને, કલિકાને ધ્યાનમાં રાખીને એના બે પ્રકાર કરવામાં આવશે. એમાં પહેલો જે પ્રકાર બાહ્ય કલિકા સર્જન. અને બીજો જે પ્રકાર એ અંતકલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન એટલે શું કે બહારની સપાટી, બહારની દેહની બહારની બાજુ એટલા શું થાય, જે કોષોનો સમૂહ હોય એ ઉપસી આવે તો એ જે ઘટના એને શું કહેવાય, બાહ્ય કલિકા સર્જન કહેવાય. એટલે શરીરની બહાર, શરીરની બહારની બાજુએ કલિકા ઉપસી આવે એને શું કહેવાય, બાહ્ય કલિકા સર્જન. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે હાઇડ્રા. અગર હાઇડ્રાનું જે બંધારણ હોય તો બંધારણની અંદર તો આ જે હાઇડ્રા છે તો હાઇડ્રાનું જે બંધારણ હોય તો બંધારણની અંદર આ જે ભાગ રહ્યો કે શરીરની જે અંદરની બાજુ આવીને જે કલિકા હોય એ કલિકા શું થાય, ઉપસી આવે. ધારો કે હાઇડ્રા તો આ જે ભાગ રહ્યો એ ભાગને શું કહેવાય, બળી કહેવાય અથવા જે કલિકા કહેવાય. ધીમે ધીમે જે કલિકા હોય એ કલિકાનો રીતના શું થાય, વિકાસ થાય. તો આ કલિકા હોય તો કલિકાનો વિકાસ થઈ ક્રમશઃ રીતે રીતના જે એનું જે બાળ સજીવ હોય એ બાળ સજીવ તો અહીંયા છે ક્રમશઃ અહીંયા ધીમે ધીમે કોષનો જે સમૂહ હતો એ સમૂહ શું થયો, ઉપસેવ. ધીમે ધીમે કોષોનો સમૂહ વધારે એટલે કે બહારની બાજુએ એના વિકાસ આવે છે અને અહીંયા જે ક્રમશઃ રીતે આવી રીતના જે આ જે બળી હોય એટલે કલિકા રહે એ કલિકા ઉપસી આવીને આ રીતે ધીમે ધીમે બાળ સજીવ હોય તો બાળ સજીવની અંદર એવું શું થાય, નિર્માણ થશે. કારણ કે આ બાળ સજીવનું શું થયું, નિર્માણ. તો આવા પ્રકારની જે ઘટના રહે એ ઘટનાને શું કહેવાય, બાહ્ય કલિકા સર્જન. હવે એના પછી આવે અંતકલિકા. અંતકલિકા સર્જન એટલે શું થાય કે આ રીતના જે કોષોનો જે સમૂહ હોય એ સમૂહ આ રીતના અંદરની બાજુ ધીમે ધીમે આ રીતના શું થાય, વિકાસ થાય અને ઉપસી આવે અને એ સમગ્ર દેહ હોય તો દેહનું શું કરશે, નિર્માણ કરશે. હવે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે મીઠા જળની જે વાદળી હોય તો વાદળીની અંદર તો આ જે ક્રમશઃ રીતે આ વચ્ચેનો જે ભાગ કોષનો જે સમૂહ હોય, કારણ કે અહીંયા જે અંતકલિકા સર્જન કીધું કોષોનો સમૂહ હોય, ધીમે ધીમે રીતના કોષો હોય તો કોષોનું શું થાય, વિભાજન થાય અને એટલે કોષોનો શું થાય, સમૂહ બનશે અને આ જે કોષોનો જે સમૂહ હોય એ સમૂહની ફરતે રીતના શું થાય, કોષ આવરણનું નિર્માણ થાય અને રીતના જે બહારની જે સપાટી હોય એ સપાટી પર રીતના જે દ્રઢાવ હોય એ દ્રઢાવ રીતના જોવા મળતી. કડીક બોલતા નહીં. તો આ જે ક્રમશઃ રીતે આ જે વાદળી હોય અંતકલિકા સર્જનનું શું થાય, નિર્માણ થાય. તો આ પ્રકારની જે રચના રહે એ રચનાને શું કહેવાય, કલિકા કહેવાય. અને ચોથો જે ભાગ એ ભાગને શું કહેવાય, અવખંડન કહેવાય. અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશન એટલે શું થાય કે ભાગ લાગ કરવા કે આને કોઈ પણ પ્રકારનો જે
શરીર સજીવ હોય, એમાં ખાસ કરીને જે પ્લેનેરિયા હોય અથવા હાઇડ્રા હોય અથવા તારા માછલી છે, તો આ પ્રકારના જે સજીવો રહ્યા એ સજીવો પાણીમાં શું કરશે, પોતાના જે શરીર હોય એ શરીરના જે ટુકડા હોય એ ટુકડામાંથી આવી સંપૂર્ણ દેહનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે, તો એને શું કહેવાય, અવખંડન અથવા એને કહેવાય ફ્રેગમેન્ટેશન. હવે ફ્રેગમેન્ટેશન ની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે તારા માછલી. તારા માછલીની અંદર પુનઃસર્જન કરવાની ક્ષમતા હોય, હાઇડ્રા અને પ્લેનેરિયા. હવે એક્ઝામ્પલ તરીકે આપણે પ્લેનેરિયાની વાત કરીએ તો પ્લેનેરિયાની અંદર આ પ્લેનેરિયાનું બંધારણ. પ્લેનેરિયા હોય તો પ્લેનેરિયાના બંધારણની અંદર આ ત્રણ ભાગોની અંદર શું કરશે, વિભાજન થાય, અને શરીર હોય તો શરીરના આ રીતના શું થાય, ટુકડા થાય, અને આ રીતના ત્રણ ભાગોની અંદર આ ત્રણ ભાગોની અંદર શું થાય, વિભાજન થયું. અને આ જે ત્રણેય ભાગો રહ્યા એ ત્રણેય ભાગો ધીમે ધીમે પોતાના જે બાકી રહેલા જે ભાગો રહ્યા એ ભાગોનું શું કરશે, પુનર્નિર્માણ કરી અને એક સંપૂર્ણ શરીર તરીકે અથવા સંપૂર્ણ સજીવ તરીકેનો શું થાય, વિકાસ થાય. તો એવા પ્રકારની જે ઘટના રહે એ ઘટનાને શું કહેવાય, અવખંડન અથવા એને શું કહેવાય, ફ્રેગમેન્ટેશન. તો આ પ્રકારની જે રચના રહે એ રચનાને શું કહેવાય, અવખંડ અથવા એને શું કહેવાય, ફ્રેગમેન્ટેશન તરીકે શું થાય, ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન વિશે અભ્યાસ કર્યો, અને હવે પછીના જે લેક્ચરની અંદર વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન કેવી રીતે થાય. જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને દરરોજના જે લેક્ચર હોય એ લેક્ચરનો તમે શું કરો, અભ્યાસ કરી શકો.